15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપીપળા વેલફેર કમિટી દ્વારા મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમગ્ર કાર્યક્રમનું હાજી સલીમભાઈ બોસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 12 જેટલા યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 12 જેટલા દુલ્હા દુલ્હનોના નિકાહ પઢાવવામાં આવ્યા હતા. સેવાભાવી એવા યુવા પ્રમુખ હાજી સલીમભાઈ બોસની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાંથી 12 જેટલા દુલ્હા દુલ્હનોને સૈયદ મોહમ્મદ મિયા, સૈયદ નુરાની મિયા, સૈયદ સુબહાની મિયાએ નિકાહ પઢાવ્યા હતા. રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. વેલફેર કમિટી દ્વારા યુગલોને તિજોરી, કબાટ, પલંગ સહિત 40 જેટલી ભેટ અર્પણ કરવામાં આવી હતી. આગામી સમૂહ લગ્નોત્સવમાં રાજપીપળાના ખાન રીઝુભાઈ કપડાવાળા રાજ કલેક્શન તરફથી સમૂહ લગ્નમાં એક દુલ્હનનો ખર્ચ તેઓના તરફથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા.